અને ભગવાનને યાદ કર્યા. અને એ જ ઉત્તરાના પેટમાં જ્યારે બળતરા થઈને ત્યારે ઉત્તરા પણ દોડતી આવી, માં મને બચાવ, માં મને બચાવ. ત્યારે દ્રૌપદીએ ટીકા ટિપ્પણી ન કરી, ઉપદેશો ન આપ્યા, સલાહ સૂચન ન કર્યું, પણ ડાયરેક્ટ ડાયલિંગ બતાવી દીધું, બેટા કોઈની સામે ખોડો ન પાથરીશ, કોઈની સામે આજીજી ન કરીશ, કોઈની સામે હાથ લાંબા ન કરીશ. બેટા મારા જીવનનો અનુભવ છે કે ભર સભામાં મારી લાજ લૂંટાઈ ત્યારે મારા સસુરો, વડીલો, બંધુઓ, ગુરુજનો, પતિઓ બધા જ બેઠા હતા, કોઈ બચાવનારો ન નીકળ્યો. એ સમય બચાવનારો કોણ હતો? ભગવાન દ્વારિકાધીશ હતો. બસ બેટા, આ લોકલ ફોનના જમાના ગયા, એસટીડીના જમાના ગયા, હવે તો મોબાઈલના જમાના આવી ગયા. આ ભાગવતની કથા બતાવે છે, ડાયરેક્ટ ડાયલિંગ કરી દો. મીડિયાઓની જરૂર નથી, મધ્યસ્થોની પણ જરૂર નથી. એકવાર બતાવી દીધું પછી તમારી મેતે ચાલે જાઓ. રાજા સુધી પહોંચવું છે તો ચોકીદારની જરૂર છે, મંત્રીની જરૂર છે, પ્રધાનની જરૂર છે, પણ એકવાર રાજા સુધી તમે પહોંચી ગયા પછી મંત્રી, પ્રધાન કોઈની જરૂર નથી. સીધા તમે વાત કરી શકો છો. એ ઈશ્વરની સાથે ડાયરેક્ટ વાત કરો. ઉત્તરાએ કીધું, જા બેટા, ભગવાનનો પુકાર કર. આ સાસુઓની કથા છે. સાચું જ્ઞાન આપો, સાચો રાહ બતાવો. મહાભારતની જે કથા બતાવી, ઉત્તરાના ગર્ભનું રક્ષણ કર્યું, મહાભારત યુદ્ધ શાંત થયું. ભગવાન 14 વર્ષ પછી, મહાભારતના યુદ્ધ પછી હસ્તિનાપુર છોડીને દ્વારિકાપુરી તરફ વિદાય થઈ રહેલા છે. અતિ પરિચર્યાત અવજ્ઞાત, નજીકમાં રહેલાની કોઈ કિંમત નથી. દીવા નીચે અંધારું દેખાય, દીવો નજીક છે પણ દેખાતું નથી. જે કુંતામાં રોજ કન્યાઓ પગે લાગે અને આશીર્વાદ આપે, પણ આજે પહેલી વાર કુંતામાને ખબર પડી કે આ મારો ભત્રીજો નોય, આ મારો ભગવાન છે. ભૂખ કેવી લાગવી જોઈએ? સત્તા, સંપત્તિ, વૈભવ, કીર્તિ, પદ, પ્રતિષ્ઠા બધાની ભૂખ લાગી છે, પણ એવી ભૂખ લગાડવાની જરૂર છે, ભક્તિની ભૂખ લગાડવાની જરૂર છે. શ્રીમદ વલ્લભાચાર્ય પુષ્ટિ માર્ગમાં કહે છે, ન ફલાર્થો, ન ભોગાર્થો, ન પ્રતિષ્ઠા, ન પ્રસિદ્ધ. અને વૃત્રાસુરનો 3જો શ્લોક પણ કહે છે, ન નાગ પૃષ્ઠમ ન ચ પારમેષ્ટમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિ ન પુનર્દ સંવા. મુझे कुछ नहीं चाहिए. રડતા છોકરાને પૂછજો, તને રમકડું જોઈએ, ચોકલેટ જોઈએ, સાયકલ જોઈએ? છોકરું ના 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 કહેશે. તો શું જોઈએ? મને મારી માં જોઈએ, મને મારી માં જોઈએ. પરમ ભગવતીને શું જોઈએ? અને તેથી જોજો પરવર્તી બાઈ પેસી જાતા કરશે કાઈનું કાઈ, રાખો પૂરી પ્રીતિ ભગવાનમાં. તમે નટને જોયો છો? ગામડામાં જો આવે છે, ઢોલકા વાગતા હોય, લાકડી લઈને દોરડા ઉપર ચાલતો હોય, કેટલાય લોકો પછી પૈસા ઉછાળતા હોય, તાલીઓ પાડતા હોય, પણ નટની નજર ક્યાં છે? કોઈના રૂપિયા ઉપર નથી, કોઈની તાલીઓના ગડગડાટ ઉપર નથી. એની નજર તો એના બેલેન્સમાં છે, ત્યારે એ દોરડું પાર કરી શકે છે. પણ જો સહેજ રૂપિયો લેવા નમે તો તરત ટાંટીઓ તૂટી જાય, પડી જાય ની છે. એમ ભક્તિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ રે. દોરડા જેવો છે, નટ જેવો છે માર્ગ. એમાં પદ, પ્રતિષ્ઠા, સત્તા, વૈભવની જો પાછળ પડ્યા તો ભગવાન કે હું જતો રહું છું. અને એ છોડે તો ભગવાન કે હું તારી સાથે આવવા તૈયાર છું. એટલે છોડવાનું એટલે પ્રવૃત્તિમ છે નિવૃત્તિમ. ગીતામાં જે પ્રવૃત્તિમાં નિવૃત્ત અને નિવૃત્તમાં બધાની વચ્ચે છે, છતાં બધાથી પર છે, અને બધાથી પર છે છતાં બધાની વચ્ચે છે. શ્રીમદ ભાગવત કુંતાએ અનુભવ કર્યો. બસ જાગ્યા ત્યાંથી સવારવાનો ગયું એનો અફસોસ ન કરો, પણ છે એનો આનંદ માણી લો. કુંતામાએ અફસોસ ન કર્યો કે મારો દીકરો ભગવાન હતો, છતાંય મેં એને ભત્રીજો કહ્યો, પણ આનંદ થયો. આજે મને ભગવાન લાગ્યો છે, દેખ્યો છે, અનુભવ્યો છે, તો હું પામી લઉં. ભક્તિ કરો ને પૂરા ભાવથી રે લોલ, ભક્તિ કરો ને પૂરા ભાવથી રે લોલ, ભક્તિ
पंचात जो, मेली दियो पार की पंचात जो, आवो अवसर फरी नहीं मळे रे लोल। मेली दियो पार की पंचात जो, मेली दियो पार की पंचात जो, आवो अवसर फरी नहीं मळे रे लोल। समरण करजो राधे श्याम नु रे लोल। समरण करजो राधे श्याम नु रे लोल। समरण करजो राधे श्याम नु रे लोल। स्मरण करजो राधे श्याम नु रे लोल। करो ने पूरा भावती रे लोल। भक्ति करो ने पूरा भावती रे लोल। मड़ियो मानव अवतार जो, मड़ियो मानव अवतार जो, आवो अवसर फरी नहीं मळे रे लोल। मड़ियो मानव अवतार जो, मड़ियो मानव अवतार जो, आवो अवसर फरी नहीं मळे रे लोल। आवो अवसर फरी नहीं मळे रे लोल। आवो अवसर फरी नहीं मळे रे लोल। ગઈકાલ એ જીવનમાંથી કેન્સલ થયેલો ચેક છે, ગઈકાલે પાછી નથી આવવાની, આવતીકાલ આવશે, પણ એ ભરોસો છે. તો આપણું શું? વર્તમાન એ આપણું છે. બસ વર્તમાનને સુધારી દો તો ભવિષ્ય આપોઆપ સુધરી જશે. ભૂલ સુધારણા નોંધ આપણા જીવનમાં રાખો. ભૂલ થઈ ગઈ એનો પસ્તાવો નથી, પણ ફરી ભૂલ ન થાય એ પ્રાયશ્ચિત છે. કુંતામાએ પ્રાયશ્ચિત કરી લીધો, ભૂખ લગાડી દીધી. ભક્તિની ભૂખ લગાડો. કમ સે કમ ભગવાનની સામે જાઓ ને તો તિલક નહીં હોય તો વાંધો નહીં, માળા નહીં હોય તો વાંધો નહીં, કંઠી નહીં હોય તો વાંધો નહીં, ફૂલ ચોખા નહીં હોય તો વાંધો નહીં, પણ બાળક બનીને જાઓ. બસ બાળક બની જાઓ. બાળક એટલે નિસ્વાર્થ, નિષ્કામ, નિર્લેપ, નિર્મોહ, પ્રેમાળ. બસ એવા બનીને જાઓ. તમે મંદિરમાં જાઓ ત્યારે બધા ચંપલ કેમ કઢાવે છે? તમને પૂછજો કોઈનો. ભાઈ 500 રૂપિયાના ચંપલ લાવ્યો છું, મારા પગને કેટલો સાચવે છે, છતાંય તમે દંડો પછાડી પછાડી બહાર કઢાવો છે ને. ઓફિસર આખો દિવસ ઉનાળામાં પણ ઓફિસમાં કોટ પહેરીને ફરતો હોય, પણ ઘેર આવીને શું કામ કરે? પહેલો કોટ કાઢવાનું કામ કરે, અને કોટ કાઢ્યા પછી આમ એ આળસ કરે, આમ ફ્રેશ થઈ ગયો હવે. એમ ચંપલ એ પ્રતીક બતાવે છે, અહંકાર, અભિમાન, રાગ, દ્વેષ, ઈર્ષાનું પ્રતીક બતાવે છે. ભાઈ તારી અંદર જે આ બધું છે ને એને આમ બહાર કાઢી નાખ અને શુદ્ધ બનીને જા. કુંતામાએ દોટ મૂકી છે. કુંતામાએ દોટ મૂકી છે. રાજમાતા પણ ભૂલી ગયા, વડીલ પણ ભૂલી ગયા, વૃદ્ધત્વ પણ ભૂલી ગયા. કમસે કમ મંદિરમાં જાઓ ને ત્યારે બધા પ્રપંચને ભૂલી જાઓ. પણ આપણે બધા પ્રપંચો ત્યાં જ જઈને કરીએ છીએ, એટલે ભગવાન દેખાતો નથી. જ્ઞાન, અજ્ઞાન, ધનવાન, ગરીબ, ઊંચ નીચ, આ બધા પ્રપંચને કાઢો. કુંતામાં બાળક બની ગયા. તમારા દીકરાને તમે રૂમમાં પૂરીને બજારમાં જતા હો અને છોકરાને ખબર પડી જાય તો છોકરો દોડતો દોડતો આવે, કેવો ધમ પછાડા કરે, બારણા પર માથા પછાડે, મમ્મી મમ્મી મમ્મી. અને જો બારણું ખુલી ગયું તો પછી નથી સાયકલ જોતો કે નથી સ્કૂટર જોતો, દોડતો દોડતો વગર ચદીએ આવતો જાય, અને તમે ને પછી કેવો ઉચકી લો છો. એમ કુંતામાં જે રાજમાર્ગ ઉપર દોટ મૂકી છે, કનૈયો કનૈયો કનૈયો, અને જે રસ્તા ઉપર થઈને કનૈયો જઈ રહ્યો છે ત્યાં કુંતામાં ઊભા રહ્યા.
ભગવાનનો રથ આવ્યો, ભગવાને વિચાર કર્યો છે માં આશીર્વાદ આપવા આવી છે, લાવ લાવ તો આશીર્વાદ લઈ લો. પણ આજે તો માં જ ભગવાનના ચરણમાં ઝૂકવા આવી છે, આશીર્વાદ આપવા નહીં, આજે તો લેવા આવી છે. વંદન કેવી રીતે થાય? બોલો, આપણને વંદન કરતાય નથી આવડતું. આપણે તો ભગવાનનું મોઢું જોઈને માથું નમાવીને હેડવા માંડ્યા. ચરણારવિંદથી વંદનની શરૂઆત થાય. ધીરે ધીરે આંખ ઊંચી ખોલતા કરતા મુખારવિંદે દર્શન કરવાના. પણ આપણે બધાને એવું છે ને, ભગવાનને દરિયો જ ગમે છે એટલે આપણે પૂનમે જ ડાકોર જવાનું, બાકી દિવસમાં નહીં જવાનું. એટલે પૂનમનો દરિયો હોય કે એક ધક્કા અંદર અને બીજા ધક્કા બહાર, અને કે પૂનમ ભરી આવી. હો, પૂનમ ભરી આવી, ભરતીમાં જઈ આવ્યા. ભરી આવ્યા નહીં, ભરતીના ઓટમાં ધક્કામાં ધક્કી કરી રહ્યા. દર્શન કેવા! એક એક અંગના દર્શન કરો. કુંતામાએ દર્શન કર્યા. નમઃ પંકજા નાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય નમસ્તે પંકજાંદ્રય. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. હે કૃષ્ણ, હા. હે નંદનંદનના કૃષ્ણ, હા. હે દેવકી નંદન કૃષ્ણ, હા. તમને બધા ગોપાલ કહે છે નહીં? હા, બધા મને ગોપાલ કહે છે. કેમ ગોપાલ કહે છે? મારી પાસે ગાયો બહુ છે. કેટલી ગાયો છે? મારો જન્મ થયો ને ત્યારે મારા પપ્પાએ 10 લાખ ગાયોના દાન કર્યા હતા. કેટલી ગાયો એ મને ખબર નથી. જ્યાં ગાયોના કુળ છે, અસંખ્ય ગાયો છે, એ ગોકુળ. શરીર એક ગોકુળ છે. અહીં ઇન્દ્રિયો પણ બતાવે છે. શરીરમાં ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયોનો માલિક કોણ? તો કૃષ્ણ છે. એટલે કૃષ્ણ એ વખતે કોના શરણમાં, કોના ચરણમાં સમર્પિત થાય. ક્યાંક વંદન થાય, ક્યાંક નમસ્કાર થાય અને ક્યાંક સમર્પણ થાય. પણ આપણે તો બધાને આમ સાષ્ટાંગ દંડ પ્રણામ કરી દઈએ છીએ. ક્યાં કોઈના થયા છે ને થવું છે? આજકાલ તો સ્ટંટો કરે. ગાડીથી ઉતરે એટલે 5 જણા તૈયાર રાખ્યા હોય, તમારે પગે પડવાને એટલે બીજા 50 જણા આવે. બહુ ચમત્કારી બાપુ છે, બહુ ચમત્કારી. ઈશ્વરથી વિશેષ કોઈ ચમત્કારી નથી. ઈશ્વરથી વિશેષ કોઈ સર્જનહાર નથી. ઈશ્વરથી વિશેષ કોઈ મહાન નથી. પણ વ્યક્તિને મહાન કરવા દઈએ છીએ અને મહાનને આપણે દૂર કરી દઈએ છીએ. એ વ્યક્તિ પૂજાની આજકાલ બહુ મહત્વ વધતી ગઈ છે. સંતરામ મહારાજની પરંપરા છે. વ્યક્તિ વિશેષતા નથી, સ્થાન વિશેષતા છે. સંતરામ મહારાજની વિશેષતા છે. સંતરામ મહારાજને આરાધ્ય દેવ છે. સંતરામ મહારાજ ગુરુનામ ગુરુ છે. વ્યક્તિ વિશેષતા નથી. જ્યારે અન્ય જગ્યાએ તો વ્યક્તિ મહાન બની જાય છે. કારણ આ સૈદ્ધાંતિક રાહ છે. કૃષ્ણ આરાધ્ય દેવતાના સ્થાનમાં માર્ગ ઉપર ચાલનારો છે. દાસ ભાવ છે, સેવક ભાવ છે, એટલે વૈષ્ણવ ભાવ પણ છે. એટલે કૃષ્ણ અને રામ બંને વૈષ્ણવ જ છે. કુંતાબાઈ ભગવાનને કીધું, આટલી બધી ગાયો રાખો છો, થોડી મારી ગાયો તમને સોંપું? હા. ગોવિંદ ગોદ્વિજમુરા હરિહરાવતાર યોગેશ્વરા અખિલ ગુરોર ભગવન નમસ્તે. હે ગોવિંદ, ગો ઇન્દ્રિય યશ ગોવિંદ, મારી એકાદશ ઇન્દ્રિયો આપને અર્પણ કરું છું. તમે શ્રાવણ મહિનો આવશે એટલે 3 પાનનો બિલીપત્ર લઈને કામદાદ દાદા ઉપર અર્પણ કરશો ને. મહારાજના ચરણમાં તુલસી પત્ર તમે અર્પણ કરશો. શું આપ્યું તમે? બધું બહુ આપી દીધું, પણ આપણને ખબર નથી. આપણે કે તુલસી ચડાવ્યા, બિલીપત્ર ચડાવ્યા.
ભગવાન તુલસીમાં અને બિલીપત્રમાં તમે શું આપી દીધું? તમારું મન બુદ્ધિ ચિત્ત અહંકાર એકાદશ ઇન્દ્રિયો પ્રભુના ચરણમાં આપી દીધી અને તમે શું કીધું? દાસો અહમ શિષ્યસ્તે માસાદિમાત્મમ પ્રપન્નમ, હું આપનો દાસ થઈ ગયો. હવે દાસ થયા તો ચિંતા બંને હોય ખરી, પછી ચિંતા તો માલિકને હોય ને. પણ દાસની અનુભૂતિ નથી થતી, કૃષ્ણના આશ્રયની અનુભૂતિ નથી થતી, ત્યાં સુધી ચિંતા છે. પણ જો અનુભૂતિ થઈ તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કુંતામાએ પ્રભુના ચરણમાં સોંપી દીધું શરણાગતિ. બાળક માના શરણમાં છે તો સતત ચિંતા કોણ કરે છે? માં જ કરે છે ને. એને ઠંડી લાગી, ગરમી લાગી, એને ભૂખ લાગી, ઊંઘ આવી, નવડાવવું, કપડાં પહેરાવવું, બાળકને કોઈ ચિંતા નથી. પણ બાળક એની જાતે ચાલતો રમતો થઈ જાય તો પછી એને ભૂખ લાગશે, તારા આવશે, ઘણું એક મેં તે કરી લેશે કામ. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી, કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. જ્ઞાન ને ભક્તિ બે પૈડા રથના, જ્ઞાન ને ભક્તિ બે પૈડા રથના, જ્ઞાન ને ભક્તિ બે પૈડા રથના, જ્ઞાન ને ભક્તિ બે પૈડા રથના. ચલાવવાને હું સમરથના, ચલાવવાને હું સમરથના. મનના ઘોડાઓ ના દોડે, મનના ઘોડાઓ ના દોડે. જ્યાં ત્યાં દે દરકારથી મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. જ્ઞાન ગીતાયુપદેશી મુંજને, જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, જ્ઞાન ગીતાયુપદેશી મુંજને, જ્ઞાન ગીતા ઉપદેશી મુજને. બનાવજો પરમારથી મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. મારો ને તારો મનથી મૂકો, મારો ને તારો મનથી મૂકો, મારો ને તારો મનથી મૂકો, મારો ને તારો મનથી મૂકો. ભક્તિ કેરો પંથન મૂકો, ભક્તિ કેરો પંથન મૂકો. મનડો મારો કદી ન વિસરે, મનડો મારો કદી ન વિસરે. મનડો મારો કદી ન વિસરે. જ્યાં ત્યાં દે દરકારથી મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના
તમે છો મારા જીવન રત્નના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રત્નના સારથી. 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 કુંતામાએ ભગવાનને આપ્યું અને ભગવાન પાસે માગ્યું છે. આપણે પણ ભગવાનને આપવાનું, પણ શું આપવાનું આપણને ખબર નથી. એટલે ગીતામાં ભગવાને કીધું પત્રમ પુષ્પમ ફલમ તોયમ. એટલે આપણે બધા શું લઈને જઈએ છીએ? ફૂલ લઈને જઈએ, ફળ લઈ જઈને, તુલસી પત્ર લઈને જઈએ છીએ. પ્રશ્ન થાય, વિચારવા જેવો છે કે ભગવાને ફળ કેમ માગ્યું, ભગવાને ફૂલ કેમ માગ્યું અને ભગવાને તુલસી પત્ર જ કેમ માગ્યું? ફૂલ કાંટામાં ઉગે છે, કમળ કાદવમાં થાય છે, પણ છતાંય એની પ્રફુલ્લિતતા, એની પ્રસન્નતા કે આપણા બધાના મનને હરણ કરી દે છે. કે કાંટા ન વાગે એવી રીતે પ્રેમથી આપણે એને ચૂંટી લઈએ છીએ. કાદવમાં ન ખૂપાય એવા પ્રેમથી એ કમળને પણ ચૂંટી લઈએ છીએ. એમ ભગવાન કહે છે તું સંસારમાં આ કાંટા છે, પણ તું ફૂલ જેવો વિકસિત રહે, પ્રફુલ્લિત રહે, પ્રસન્ન રહે, આનંદમાં રહે. તો યો મે ભક્ત સમય પ્રિય. જરા હસતા રમતા શીખો, જગત બદલાઈ જશે. આપણને તો રડતા જ આવડે છે, હસતા તો આવડતું નથી. મળ્યું એનો આનંદ તો લેતા નથી, ન મળ્યું એનો અફસોસ બહુ કરીએ છીએ. કાંટાની જેમ સંસારમાં છે, પણ ગુલાબની જેમ ખીલો તો ભગવાન કે બહુ પસંદ છો. ફળનો ગુણ કયો? ઠંડી ગરમી વરસાદમાં વૃક્ષ સહન કરે ઠંડી ગરમી. તમે પથ્થરો મારો છતાંય વૃક્ષ શું આપે તમને? ફળ જ આપે. એમ ભગવાન કીધું આવું પરોપકાર જીવ બની જા, પરોપજીવી બની જા. તને ગમે તે લોકો ભૂલી જાય, પણ તું બધાનું ભલું જ કર, બધાનું કલ્યાણ કર. તો યો મે ભક્ત સમય પ્રિય. તુલસી નિરોગી છે. તમે કોઈને સહયોગ ના આપો તો વાંધો નહીં, પણ અસહયોગ ન કરો ને તો પણ તમે બહુ પ્રિય છો. એટલે અસહયોગ કર્યો એટલે સહયોગ જ મળી ગયો. કોઈને નડ્યા નહીં એટલે બધાને ભળ્યા. બસ તુલસી જેવા બની જાઓ. ભગવાન કે મને બહુ પ્રિય છે. કુંતામાએ ભગવાન પાસે માગ્યું છે, દુઃખ માગ્યું છે. આપણે તો કોઈ દુઃખ લેવા જતા જ નથી, આપણે તો આપવા જઈએ છીએ ઉપરથી. એક દિવસ બધાએ ભેગા થઈને ભગવાનને ફરિયાદ કરી, ભગવાન મારું દુઃખ પોટલું લઈ લો, પોટલું લઈ લો. ભગવાને કીધું એક કામ કરો, બધાએ પોટલા ભરી ભરી નહીં આપી જજો, કાલ હવાર પોટલા લઈ જજો. એટલે બધાએ ઘેર ઘેરથી પોટલા લઈને નીકળ્યા, પણ રસ્તામાં વિચાર થયો સવારે બીજાનું પોટલું આવી જાય તો મારા કરતાં વધારે દુઃખ આવે. એટલે દુઃખ, દુનિયા આખી દુઃખી છે અને દુઃખતાની નસ લોકો દબાવે છે. આજકાલ આ તકલીફ છે, દુઃખતાની નસ દબાવે અને આપણે બધા શોષાઈએ છીએ. પછી કુંતામાએ દુઃખ માગી. દુઃખ એટલે ભૂખ માગી. ભગવાને મને ને તમને ભૂખ ના આપી તો શું દશા થાત? બોલો. અશક્ય છે, પણ સાયન્સે આટલું બધું શક્ય કર્યું. અને એક એવું સંશોધન સાયન્સ કરે કે 5,000 રૂપિયાની એક કેપ્સ્યુલ ખાધા પછી 6 મહિના સુધી ખાવાની જરૂર ન પડે. બોલો કેટલું સારું. બહેનોને તો બહુ ફાયદો હોય, રસોડાની ઝંઝટમાંથી 6 મહિના મુક્તિ. અને જો મળી ગઈ તો શેઠે ડ્રાઈવરને કીધું ગાડી તૈયાર કર, 6 મહિના ફરવા જતું રહેવું છે, ખાવા પીવાની ઝંઝટ નથી. ડ્રાઈવર ઊભો જ ન થાય. શેઠે કીધું નોકરીમાંથી કાઢી મૂકીશ, ભૂખે મરી. ડ્રાઈવર કે કાઢી મૂકો, તમે કાલે પગાર આપ્યો, હું 5,000ની કેપ્સ્યુલ લઈ આવ્યો, મારે 6 મહિનાની જરૂર નથી.
આ દુનિયા ચાલે ખરી. ભગવાને એવી કોઠી આપી છે કે આપણે બધા ભરભર કરીએ ને ખાલી જ કર્યા કરે છે, એટલે દોડાદોડ કરીએ છીએ. કુંતામાએ ભક્તિની ભૂખ માગી, આપણે પદ પ્રતિષ્ઠા વૈભવની ભૂખ માગીએ છીએ. જ્યારે કુંતામાએ ભક્તિની ભૂખ માગી કે ભગવાન આપના માટે હું સ્મરણ કર્યા કરું, સત્સંગ શોધ્યા કરું, સેવા શોધ્યા કરું. સેવા, વાહ! સેવાનો અનુભવ હમણાં જાફરાબાદમાં કર્યો મેં. રોજનું 2-2,500 માણસ રસોડામાં કથામાં જમે, અને જમ્યા પછી 3:30 2 ટાઈમની કથા, એટલે સવારની 12-12 કથા પૂરી થાય ને પછી બધા ત્યાં જમવા જાય. જમવાનું પાછું કેવું પંગતોમાં, હો, નીચે બેસાડવાનું, પીરસનારા એટલા તૈયાર હોય. અને 3 વાગે જ્યાં કથામાં જઈએ ત્યારે બધું ચોખ્ખું થઈ જાય, જેને ખબર જ ન પડે કે જમણવાર થયો કે નહોતો થયો. વાસણો બધું ગોઠવાઈ જાય. કેટલા માણસો રાખ્યા છે? આપણને પહેલો પ્રશ્ન, 3,000 માણસનું રસોડું સાફ કરી, વાસણ ઘસીને બધું તૈયાર થઈ, કેટલા બધા માણસો રાખ્યા હશે? માણસો રાખ્યા નહોતા, આખો કથાનો સમુદાય જ સેવાભાવી બની ગયો હતો કે દરેક બહેનો કોઈ વાસણ ઘસવા બેસી જાય, કોઈ લૂછવા બેસી જાય, કોઈ ગોઠવીને થપ્પી કરીને કોઠારમાં મૂકી આવે, કોઈ ઝાડુ મારી દે. આપણે તો લોકોને કહેવું પડે, ભાઈ સેવામાં આવજો તો ટાઈમ હતો આવે, નહીં તો હરી કોણ જાય? રોજનું લાગ્યું કે સેવસ્ય સાધુ પુરુષજ્જહિ કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણચિંતનવાસ ભુક્તવા સેવા કથા રસમહો નિતરામ પીબત્તવા. સેવામાં દોષ ન દેખાવા જોઈએ. દોષ દેખાય તો તમારી સેવા સાર્થક નથી. બહુ સરસ હમણાં સાંભળ્યું હતું સ્વામી ગુરુશરણાનંદજીનું એક પ્રવચન મેં, કે પાપ આવે છે ક્યાંથી? પાપ આવે છે ક્યાંથી? માનો કે તમને ધીરેન્દ્ર દાસજીએ કીધું કે ભાઈ પ્રસાદ વેચો, આપ્યો પ્રસાદ, એમણે વેચવાની આજ્ઞા તમને કરી, તમે પ્રસાદ વેચો અને તમે છાબડા ભરી ભરીને બધાને આપો છો. એ વેચતા વેચતા ત્યાં તમારી બહેનને તમે જોઈ, એટલે જેવો સફરજન સેજ બગડેલું આવતું હોય તો તરત આપણે પાછો મૂકી દઈને સારું સફરજન એને આપીએ. આગળ ગયા અને ત્યાં તમારો દુશ્મન દેખાયો, એટલે શત્રુ હતો, અબોલા હતા, તો પેલું બગડેલું ફળ એને. પાપ આવે છે ક્યાંથી? આ મારું ને તારું થાય છે ને એમાં જ પાપ આવે છે. કુંતામાઈ ભગવાન પાસે ભૂખ માંગી. અહીં દુઃખ નથી કહેવું આપણે, અહીં તો વિપત બતાવી છે, પણ વિપત એટલે દુઃખ નહીં, પણ ભૂખ માગી છે. ભગવાન હસ્તિનાપુરમાં પાછા આવ્યા. પાંડવોને થયું કે ભગવાન અમારા લીધે મળ્યા. એને આ કથા કોના લીધે મળી? બોલો. કેટલાક સેવકોને કે અમે બહુ સેવા કરી એટલે અમને મળી. કોઈ એમ કે ભાઈ અમે બહુ જ રૂપિયા ખર્ચ્યા એટલે અમને સેવા ભાગવત મળી. પણ સંતરામ મહારાજની ઈચ્છા હશે કે આ સ્થાનની અંદર મારો શિષ્ય રહેલો છે, એટલે એના ગુણાનુવાદ અહીં જ ગાવા જોઈએ. કોઈના કહેવાથી નહીં, કોઈના કરવાથી નહીં, કોઈ થકી નહીં, પણ એની પ્રેરણા થકી આખી એક લિંક બની ગઈ. ભગવાન હસ્તિનાપુરમાંથી પાછા પધાર્યા, દ્વારિકા જવાને બદલે હસ્તિનાપુરમાં પાછા પધાર્યા. એ કુંતા સ્તુતિના લીધે નહીં, પાંડવોના પ્રેમના લીધે નહીં, પણ ભગવાન પધાર્યા ભીષ્મના માટે પધાર્યા. અહીં ભીષ્મ એટલે સંતરામ મહારાજ કહેવાય, જે તપસ્થળીની અંદર બિરાજમાન છે, જે જીવ તત્વને પોતાના તરફ ખેંચી લાવે છે. અને તેથી પ્રકાશ એટલે દીપક છે, પ્રકાશ એટલે જ્ઞાન છે, પ્રકાશ એટલે એક આકર્ષણ પણ છે. આ જીવ તત્વને પોતાના તરફ ખેંચી લાવે છે, એમ ભીષ્મય પણ ભગવાનને ખેંચી લાવ્યા. બાણસિયામાં સુતેલા ભીષ્મ એક ઈચ્છા છે, મારો ભગવાન આવે, મારો ભગવાન આવે. આંખ બંધ કરે ખોલે, આંખ બંધ કરે ખોલે. કૌરવ પાંડવ પૂછે, દાદા શું તકલીફ છે, શું જરૂરિયાત છે? દાદા કે હું શું સમજાવું તમને? મારી તકલીફ તો એ છે કે મને મારો ભગવાન દેખાતો નથી. હું મારા ભગવાનનો ઇંતજાર કરું છું. કયો અવાજ ભગવાનના કાન સુધી જશે? તો માઇકમાં બોલવાથી ભગવાનના કાન સુધી અવાજ નહીં જાય,
બરાડા પાડવાથી ભગવાન સુધી અવાજ નહીં જાય, પણ અવાજ જશે, તમારા હૃદયનો નાદ નીકળશે, તમારા હૃદયનો પોકાર નીકળશે અને પ્રભુના કર્ણ સુધી પહોંચી જશે. ઇમરજન્સી દ્વાર, આર્તનાદ, હૃદયનો અવાજ. આંખ બંધ કરી વિશ્વ